નમસ્કાર 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 હું તમારી માટે લઈને આવ્યો છું બિગ અપડેટ। વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ ને લગતું હોય, શિષ્યવૃત્તિને લગતા હોય, નવા સિલેબસ ને ચેન્જીસ ને લગતા હોય કે પરીક્ષા પદ્ધતિને લગતા હોય, તમારા માટે એવા દરેક અપડેટ્સ કે જે તમને કામ ના હોય એ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવશે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને દરેક અપડેટ તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચે। વિદ્યાર્થીઓ, આજે હું તમને જણાવવાનો છું કે રિઝલ્ટ આટલું બધું વહેલું। જી હા દોસ્તો, એ તારીખ તો જણાવવાનો છું, સાથે સાથે તમારા માટે દરેક કામની વસ્તુ કે જે છેલ્લે સુધી તમને કામ લાગશે। તો જોડાયેલા રહો મારી સાથે અંત સુધી। વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ ક્યારે આવે છે? ઘણા બધા વિદ્યાર્થીઓને એવું સાંભળ્યું હશે કે આ વર્ષે રિઝલ્ટ વહેલું આવવાનું। કેટલું વહેલું? તો હું તમને જણાવવા જઈ રહ્યો છું અમારા સૂત્રોની માહિતી અનુસાર કે હવે આ વર્ષનું જે રિઝલ્ટ છે એ તમારી રિઝલ્ટની તારીખ, જો ધ્યાનથી સાંભળજો, બહુ જ વહેલું છે। દર વર્ષ કરતા અત્યાર સુધીના ઇતિહાસમાં આટલું વહેલું રિઝલ્ટ ક્યારેય નથી આવ્યું, અને એ છે તારીખ 15 એપ્રિલ સુધીમાં। કારણ કે અમને એવો રિપોર્ટ મળ્યો છે કે અત્યારે પેપર ચેકિંગની કામગીરી ડબલ ગતિથી વધારવામાં આવી છે। ડેટા એન્ટ્રીની સ્પીડ છે એ ડબલ ગતિથી, પેપર ચેકિંગ ફટફટ ઝડપથી વધારવાનું કીધું છે। પેપર ચેકિંગના સેન્ટરો ઉપરથી અમને માહિતી મળી છે। યસ, ડેટા એન્ટ્રીની ઝડપ વધારી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓના જે માર્ક્સની એન્ટ્રી છે એ બે પાળી, સવાર પાળી, બપોર પાળી, ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે। તો વિદ્યાર્થીઓ, એને ડેડલાઈન આપી દેવામાં આવી છે કે 15 એપ્રિલે આપણે રિઝલ્ટ જાહેર કરવું છે। તો વિદ્યાર્થીઓ, તમારા માટે આમ જોવા જાવ તો ખુશ ખબર છે, આમ જોવા જાવ તો થોડા બેડ ન્યૂઝ છે। કદાચ વેકેશન નાનું મળી શકે, પણ કોઈ વાંધો નહીં, રિઝલ્ટ જલ્દી આવે છે તો એટલો એનો મતલબ આપણી આતુરતાનો અંત જલ્દી આવશે। જી હા દોસ્તો, સાથે સાથે અમે ભણાવીએ છીએ વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર્સ, ફૂલ સિલેબસ, રિવિઝન ક્લાસ, ઘણું બધું કરાવીએ છીએ। તો વિદ્યાર્થીઓ, એડમિશન અત્યારે ચાલુ થઈ ગયા છે। એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી, વિદ્યાકુલ એપ, અને એ તેમ છતાંય કઈ ક્વેરી હોય તો હું તમને અહીંયા નંબર આપી દઉં છું। આ નંબર પર કોન્ટેક્ટ કરી અને તમને લગતા પ્રશ્નો છે પૂછી શકો છો કે કઈ રીતે જોડાવું, શું ભણાવશે, કોણ ભણાવશે, કેવું ભણાવશે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કઈ ને કઈ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી રાખો, બેલ આઇકન દબાવી રાખો। મળીએ છીએ કોઈ નવા અપડેટ સાથે, ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપની વચ્ચેથી રજા લઉં છું। બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ।